હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 12 બાયોટેકનોલોજી અને તેના પ્રયોજનો. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાસ્થ્ય સુરક્ષા માટે બાયોટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કરશું તેની અંદર આપણે જનીનિક એન્જિનિયરિંગ ઇન્સ્યુલિન કેવી રીતે બનાવશું, રાઈટ, એ આપણે સમજ્યા હતા. તેવી જ રીતે આ લેક્ચરની અંદર એ સ્વાસ્થ્ય સુરક્ષા વધારવા માટે એક બીજી પદ્ધતિ એટલે કે જનીન થેરાપીનો ઉપયોગ કેવી રીતે કરશું અને તેના દ્વારા સ્વાસ્થ્ય સુરક્ષા કેવી રીતે વધારશું એના વિશેની માહિતી છે એ આપણે મેળવશું. તો ચાલો શરૂઆત કરીએ જનીન થેરાપી. સૌ પ્રથમ આપણે સમજીએ આ જનીન થેરાપી શું છે અને શા માટે ઉપયોગ કરવામાં આવે. જો કોઈ વ્યક્તિને આનુવંશિક રોગ સાથે જન્મે છે તો શું આ રોગ માટે કોઈ ઉપચાર વ્યવસ્થા છે? કોઈ પણ વ્યક્તિને આનુવંશિક રોગ હોય, આપણે ચેપ્ટર નંબર 5ની અંદર ઘણા બધા આનુવંશિક રોગ જોયા. દાખલા તરીકે રંગ અંધતા, થેલેસેમિયા, સિકલ સેલ એનેમિયા, ફિનાઇલકીટોનુરિયા, ડાઉન સિન્ડ્રોમ, ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, ટર્નર સિન્ડ્રોમ, રાઈટ, હિમોફિલિયા, આ બધા આનુવંશિક જ રોગો છે. તો આ શું આનુવંશિક રોગ માટે કોઈ ઉપચાર વ્યવસ્થા છે કે એ રોગને શું મટાડી શકાય? તો કે હા, એના માટે ઉપચાર વ્યવસ્થા છે. એ રોગને પણ મટાડી શકાય છે. તો એ રોગના મટાડવા માટે, એનો ઈલાજ કરવા માટે એક જ પ્રયાસ છે અને આવો એક પ્રયાસ કે જેને આપણે જનીન થેરાપી તરીકે ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે જનીન થેરાપીમાં શું કરવામાં આવે છે? તો જનીન થેરાપી પદ્ધતિની અંદર, રાઈટ, કોઈ પણ બાળક અથવા તો ભ્રૂણની અંદર નિદાન કરવામાં આવેલ જનીન ક્ષતિઓનો સુધારો કરવામાં આવે છે. શું કરવામાં આવે છે જનીન થેરાપીની અંદર? તો કે આ પદ્ધતિનો ઉપયોગ તો પહેલાં આપણે કોની ઉપર કરી શકીએ? તો કે સામાન્ય રીતે જે નાનું બાળક છે અથવા તો જે ભ્રૂણ છે, ભ્રૂણ એટલે કે આપણને ખબર છે કે માતાના પેટની અંદર જ્યારે બાળક હોય તો એને સામાન્ય રીતે આપણે ભ્રૂણ કહેશું. તો ત્યારે જ આપણને ખબર પડી જાય કે બાળકને કોઈ પ્રકારનો જનીનિક રોગ છે, તો એના નિદાન કરવા માટે જનીન થેરાપીનો આપણે ઉપયોગ કરશું. ઓકે, સપોઝ ઉદાહરણ તરીકે તમે સમજો કે કોઈ પણ એક બાળકને કોઈ એક જનીનિક રોગ છે, એટલે કે જનીનિક ક્ષતિઓ છે, રાઈટ. જનીનિક રોગ એટલે કે જનીનિક ક્ષતિઓ, જનીનની અંદર ભૂલ છે, ક્ષતિ છે, એના કારણે એ રોગ થયો છે. તો ત્યારે જ એ જનીનની ક્ષતિને સુધારવા માટે આપણે જનીન થેરાપીનો છે એ ઉપયોગ કરીએ છીએ. જેમાં આ રોગની સારવારમાં અથવા તો આ પદ્ધતિમાં જનીનોને વ્યક્તિના કોષમાં અથવા તો પેશીઓમાં પ્રવેશ કરવામાં આવે છે. એટલે જનીની થેરાપીની અંદર આપણે કોઈ પણ એક વ્યક્તિને, સપોઝ કે એક્સ જનીનિક રોગ છે, કોઈ પણ જનીનિક રોગ જેને આપણે એક્સ જનીનિક રોગ કીધું, તો એ એક્સ જનીનિક રોગ શેના લીધે છે? જનીનના લીધે છે. જનીનમાં ક્ષતિ છે, ભૂલ છે, એના લીધે છે. તો આપણે એ જ વ્યક્તિની અંદર, એ ભ્રૂણની અંદર અથવા તો વ્યક્તિના જે કોષ છે અથવા તો પેશીઓ છે એની અંદર જે સ્વસ્થ જનીન છે એ સ્વસ્થ જનીન દાખલ કરશું અને તેના દ્વારા આપણે આ રોગની સારવાર કરશું. એટલે કે જનીનિક ખામીની સારવારમાં વ્યક્તિ અથવા તો ભ્રૂણમાં સામાન્ય જનીનોને અથવા તો સ્વસ્થ જનીનોને પ્રવેશ કરાવવામાં આવે છે, જેના લીધે નિષ્ક્રિય જનીનની ક્ષતિ પૂર્તિ કરીને તેના કાર્યોને સંપન્ન કરે છે. એ જનીન કાર્ય નથી કરતું એટલે જ આપણે એની અંદર સ્વસ્થ જનીનનો પ્રવેશ કરાવીએ, જેના કારણે સ્વસ્થ જનીન કાર્ય કરે અને નિષ્ક્રિય જનીન કાર્ય ન કરે તો પણ ચાલે. કારણ કે નિષ્ક્રિય જનીનના કાર્ય કોણ કરે છે? એ જે બહારથી આવેલું જે સ્વસ્થ જનીન છે એ જનીન નિષ્ક્રિય જનીનના કાર્યોને સંપન્ન કરે છે, એના કાર્યો કરે છે. તો
જનીન થેરાપીનો ઉપયોગ આપણે એડીએ ઉણપની સારવારમાં કરીશું. કોની? એડીએ ઉણપની સારવારમાં. શું છે આ એડીએ? જાણીએ. જનીન થેરાપીમાં આનુવંશિક રોગ સાથે જે જન્મતી વ્યક્તિ માટે ઉપચાર વ્યવસ્થાનો પ્રયાસ કરવામાં આવેલો છે. એટલે કે જનીન થેરાપીનો ઉપયોગ કોઈ એક વ્યક્તિ આ એડીએ આનુવંશિક રોગ છે એની સાથે જન્મે છે તો એનો ઉપચાર, એની જે વ્યવસ્થા છે એ જનીન થેરાપી દ્વારા આપણે દૂર કરીશું. એડીએ એટલે કે શું? તો કે એડીએ એટલે કે એડિનોસાઇન ડીએમિનેઝ. એડીએ ઉત્સેચકનું નામ છે એડિનોસાઇન ડીએમિનેઝ. તો કે આ ઉત્સેચક છે, આ ઉત્સેચક શેના માટે જવાબદાર છે? તો કે એ રોગ પ્રતિકારકતા માટે આવશ્યક હોય છે. સામાન્ય રીતે એડીએ એડિનોસાઇન ડીએમિનેઝ જે એડિનિન ન્યુક્લિયોટાઇડ છે એ એડિનિન ન્યુક્લિયોટાઇડના વિઘટન માટે જવાબદાર છે. ઇન શોર્ટ એ ડીએનએના વિઘટન માટે અથવા તો આરએનએના વિઘટન માટે જવાબદાર છે. કારણ કે એડિનિન ડીએનએ અને આરએનએની અંદર હાજર હોય. તો જો એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક હોય તો એડિનિન અથવા તો આરએનએનું વિઘટન થાય. અને જો એડિનિન અને આરએનએનું વિઘટન કરે, પણ કોનું કરે? તો જે બહારથી આવેલા જે જનીનો છે, દાખલા તરીકે કોઈ પણ એક બેક્ટેરિયા અથવા તો વાયરસ પોતાનું જે ડીએનએ છે એ ડીએનએ મનુષ્યના શરીરની અંદર દાખલ કરે, રાઈટ? તો એ ડીએનએને તોડવા માટે આ એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક છે એ જવાબદાર છે. એટલે એ વાયરસના આરએનએ અથવા તો ડીએનએનું શું કરી નાખશે? વિઘટન, જેના કારણે રોગ થાય નહીં, રાઈટ? તો તેના માટે આ ઉત્સેચક એડિનોસાઇન ડીએમિનેઝ જવાબદાર છે રોગ પ્રતિકારક માટે. પરંતુ આ એડીએની ઉણપ છે એનો મતલબ એમ કે એડીએ ઉત્સેચક બનતો નથી. શા માટે નથી બનતો? તો તેના માટે જવાબદાર જે કારણ છે એ છે જનીનોનો લોપ. લોપ એટલે કે ડિલીટ થવું, દૂર થવું, રાઈટ? જનીનોની અંદર જે એડિનોસાઇન ડીએમિનેઝ ઉત્સેચક છે, એડીએનું જનીન છે, એ જનીનની અંદર લોપ થાય છે, થોડોક ભાગ દૂર થાય છે, ડિલીટ થાય છે. એના કારણે એડીએની ઉણપ સર્જાય છે અને એડીએની ઉણપના કારણે આ ઉત્સેચક એડીએ બનતો નથી. તો આપણે જો એડીએના ઉણપની સારવાર આપવી હોય તો શું આપી શકીએ? તો કે હા, એડીએના ઉણપની સારવાર આપી શકીએ. કેવી રીતે? તો કે જે બાળકને એડીએની ઉણપ છે તો એ બાળકની અંદર અસ્થિમજ્જામાં પ્રત્યારોપણ દ્વારા આ ઉણપની શું કરવામાં આવે? સારવાર કરવામાં આવે, રાઈટ? એટલે કે બાળકોની અંદર અસ્થિમજ્જાની અંદર પ્રત્યારોપિત કરવામાં આવે, પ્રત્યારોપણ કરવામાં આવે તો એડીએની ઉણપની સારવાર છે એ થઈ શકે છે. તો આ પહેલી મેથડ છે એડીએ ઉણપની સારવાર કરવા માટે. એવી જ રીતે બીજી મેથડ છે, કેટલાકની અંદર સિરિંજ દ્વારા રોગીને સક્રિય એડીએ આપવામાં આવે, તેને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી એટલે કે એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી કહેવામાં આવે છે. એડીએની ઉણપની સારવારની બીજી મેથડ શું? તો કે બીજી મેથડની અંદર જે વ્યક્તિને એડીએ અથવા તો જે બાળકને એડીએ ઉણપ છે એ બાળકને અથવા તો રોગીને સક્રિય એડીએ સિરિંજ દ્વારા બાળકને આપવામાં આવે, જેના કારણે એ બાળકની અંદર જો એડીએ ઉત્પન્ન ન થતો હોય તો એ સક્રિય એડીએ, રાઈટ, નિષ્ક્રિય એડીએ જેવું જ કામ કરે. તો એ થેરાપીને ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી કહેવાય. શા માટે? કારણ કે નિષ્ક્રિય ઉત્સેચકનું કાર્ય સક્રિય ઉત્સેચક કરે છે, રાઈટ? એટલે કે એન્ઝાઇમ રિપ્લેસમેન્ટ થેરાપી ઉત્સેચક રિપ્લેસમેન્ટ થેરાપી કહે છે. પરંતુ આ જે બે પદ્ધતિ છે એ બે પદ્ધતિ
તેનું ટેમ્પરરી સોલ્યુશન છે, રોગનું ટેમ્પરરી સોલ્યુશન છે, પરમેનન્ટ સોલ્યુશન છે નહીં. એટલે કે આ બંને પદ્ધતિ દ્વારા, આ બંને સારવાર દ્વારા રોગનો સંપૂર્ણપણે નાશ થતો નથી. એટલે કે સંપૂર્ણપણે રોગનાશક નથી, રોગને નષ્ટ ન કરી શકાય. પરમનન્ટ સોલ્યુશન ન મળે, ટેમ્પરરી સોલ્યુશન મળે. તો જો પરમનન્ટ સોલ્યુશન મેળવવું હોય તો એના માટે શું કરવું પડે? તો કે પરમનન્ટ સોલ્યુશન મેળવવું હોય તો એના માટે જનીન થેરાપીનો ઉપયોગ કરવો પડે. રાઈટ? તો જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ 1990માં એક 4 વર્ષની છોકરીમાં, જેને એડિનોસાઇન ડીઅમીનેઝ એટલે કે એડીએની ઉણપ અથવા તો ક્ષતિ છે, એ ક્ષતિને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. જનીન થેરાપીનો સૌપ્રથમ પ્રયોગ કયા ઉત્સેચક માટે? એડિનોસાઇન ડીએમીનેઝ એટલે એડીએના ઉણપ માટે. કોને હતો? એક 4 વર્ષની છોકરીને હતો. રાઈટ? ક્યારે કરવામાં આવ્યો? 1990માં. તો એ 4 વર્ષની છોકરીમાંથી એ જે રોગી હતી એ રોગીને સ્વસ્થ જનીન આપી અને એની ફરીથી રોગ પ્રતિકારક શક્તિ છે એ વધારવામાં આવેલી હતી. કોના દ્વારા? જનીન થેરાપી દ્વારા. રેડી? તો એની અંદર આ પ્રયોગ છે એ કેવી રીતે કરેલો છે તો ચાલો જાણીએ. તો જનીન થેરાપીમાં સૌ પ્રથમ એટલે કે એ 4 વર્ષ છોકરીના, રાઈટ, રોગીના રુધિરમાંથી લસિકા કોષો એટલે કે લિમ્ફોસાઇટ લસિકા કોષોને બહાર લઈ તેમનું સંવર્ધન કરવામાં આવે છે. સૌપ્રથમ શું કરેલું? એ 4 વર્ષની છોકરી જે છે, બાળક જે છે, એના રુધિરમાંથી લસિકા કોષો લીધા, લિમ્ફોસાઇટ લીધા, અને એ લિમ્ફોસાઇટને બહાર લઈ અને લેબની અંદર પેટ્રી પ્લેટની અંદર, જેવી રીતે પેટ્રી પ્લેટની અંદર બેક્ટેરિયા ઉછેરવામાં આવે એવી જ રીતે પેટ્રી પ્લેટની અંદર આ લસિકા કોષોને ઉછેરવામાં આવે છે. ત્યારબાદ રિટ્રોવાયરલ વાહક દ્વારા સક્રિય ADA-cDNA નો લસિકા કોષમાં પ્રવેશ કરાવવામાં આવે છે. શું કહેવા માંગે છે વાક્ય? તો કે સૌપ્રથમ આપણે પ્રયોગ કોના ઉપર કરીએ છીએ? પ્રાણી ઉપર કરીએ છીએ. તો પ્રાણીની અંદર કોઈ પણ જનીન દાખલ કરવું હોય તો એના માટે ક્લોનિંગ વાહક તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે? તો એ આપણે 11મા ચેપ્ટરની અંદર ભણી ગયા હતા કે પ્રાણીઓની અંદર ક્લોનિંગ વાહક રિટ્રોવાયરસનો ઉપયોગ કરવામાં આવે. તો એ જે રિટ્રોવાયરલ વાહક છે એ વાહકની અંદર આપણે સક્રિય ADA દાખલ કરશું. એ રિટ્રોવાયરલ જે વાહક છે એ વાહકને સામાન્ય રીતે cDNA કહેવામાં આવે. cDNA એટલે કે કોમ્પ્લિમેન્ટરી DNA. અને એ DNA ની અંદર આપણે સક્રિય ADA એટલે કે જે સ્વસ્થ ADA હોય, એડિનોસાઇન ડીએમીનેઝ ઉત્સેચક હોય, રાઈટ, એનું DNA આપણે cDNA સાથે દાખલ કરશું. એટલે કે સક્રિય ADA-cDNA. અને તેને આપણે લસિકા કોષની અંદર શું કરાવશું? પ્રવેશ કરાવશું. રોગીના રુધિરમાંથી જે લસિકા કોષ લીધેલો હતો એની અંદર ADA ની ઉણપ હતી, ક્ષતિ હતી, પરંતુ આપણે રિટ્રોવાયરસની મદદથી આપણે એ ADA ને cDNA ની મદદથી લસિકા કોષની અંદર દાખલ કર્યા. સારવાર અપાયેલા જે આ કોષોને દર્દીના શરીરમાં પુનઃ દાખલ કરવામાં આવે છે. રાઈટ? આ જે કોષો હતા કે જેની અંદર આપણે કોમ્પ્લિમેન્ટરી DNA, સક્રિય ADA કોમ્પ્લિમેન્ટરી DNA cDNA દાખલ કર્યું, એ જે લસિકા કોષો છે એટલે કે પુનઃસંયોજિત જે કોષો છે એ પુનઃસંયોજિત કોષોને ફરીથી દર્દીના શરીરમાં છે એ પુનઃ દાખલ કરવામાં આવે છે. તો કે જેના દ્વારા એ લસિકા કોષો જે ADA ન બનાવી શકતા હતા, પુનઃ દાખલ કરવાના કારણે એ જે ADA લસિકા કોષો દ્વારા છે એ ADA બને છે, જેના કારણે બાળકની રોગ પ્રતિકારક શક્તિ
એ વધે છે. આમ છતાં આ કોષો અમર હોતા નથી. જે લસિકા કોષો, જે પુનઃસંયોજિત કોષો આપણે ફરીથી પુનઃ દાખલ કરીએ છીએ, એ કોષો અમર હોતા નથી. એ કોષો અમુક સમયાંતરાલ ઉપર વિઘટન પામે છે. આથી આપણે ફરીથી જે જીનેટિકલી ઇન્જિનિયર્ડ લસિકા કોષો છે, જીનેટિકલી ઇન્જિનિયર્ડ લસિકા કોષો એટલે કે જે લસિકા કોષોની અંદર આપણે સક્રિય એડીએ દાખલ કરેલું છે, તેને આપણે જીનેટિકલી ઇન્જિનિયર્ડ લસિકા કોષો કહેશું. તો એ લસિકા કોષોને સમયાંતરે દર્દીના શરીરમાં દાખલ કરવાની છે જરૂર પડે છે. રાઈટ? એટલે કે આને લીધે પણ, આ લસિકા કોષોને લીધે પણ સંપૂર્ણપણે રોગનાશક નથી, પરંતુ લાંબા સમય સુધી દર્દીને જીનેટિકલી ઇન્જિનિયર્ડ લસિકા કોષોની લેવાની જરૂર પડતી નથી, પરંતુ લાંબા સમય બાદ એ જીનેટિકલી ઇન્જિનિયર લસિકા કોષો લેવા પડે. શું કામ? કારણ કે જે પહેલાં લસિકા કોષો દાખલ કરેલા હોય એ અમર ન હોય, એ વિઘટન પામે, જેના કારણે ફરીથી એડીએનું છે એ એડીએનું નિર્માણ થતું નથી. રાઈટ? એટલે એ જીનેટિકલી ઇન્જિનિયર લસિકા કોષો સમયાંતરે, પણ લાંબા સમયાંતરે દર્દીના શરીરની અંદર દાખલ કરવાની જરૂર પડે. છતાં પણ આ ઈલાજને લીધે સંપૂર્ણપણે તો રોગનાશક ન કહી શકાય. 60%, 50 થી 60% રોગનાશક કહી શકાય, 100% રોગનાશક કહી શકાતું નથી. તો એ માટે બીજી એક જનીન થેરાપીની પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ. કેવી રીતે? તો કે જે મજ્જાકીય કોષોમાંથી અલગ કરવામાં આવેલા સક્રિય એડીએને ઉત્પન્ન કરતા જનીનોનો પ્રારંભિક ભ્રૂણીય અવસ્થાના કોષોમાં જ પ્રવેશ કરાવવામાં આવે તો તેનો કાયમી ઉપચાર છે એ શક્ય બની શકે છે. એટલે કે અસ્થિમજ્જામાંથી, રાઈટ, અસ્થિમજ્જામાંથી જે કોષો અલગ કરવામાં આવેલા છે, રાઈટ, અસ્થિમજ્જામાંથી કયા કોષો અલગ કરશું? તો કે લિમ્ફોસાઇટ, રાઈટ, લસિકા કોષો. એ લસિકા કોષોની અંદર સક્રિય એડીએ ઉત્પન્ન કરતા જનીનનો પ્રવેશ કરાવી, પરંતુ આ જે ઘટના છે એ ઘટના ક્યારે કરી શકાય? તો કે બાળકના જન્મ બાદ નહીં, પરંતુ જ્યારે બાળક ભ્રૂણ સ્વરૂપે હોય, એટલે કે પ્રારંભિક ભ્રૂણીય અવસ્થા સ્વરૂપે જ હશે. રાઈટ? કારણ કે પ્રારંભિક ભ્રૂણીય અવસ્થા સ્વરૂપે એ જે લસિકા કોષ છે એ લસિકા કોષનો સ્ટેમ કોષ હોય. લસિકા કોષનો શું હશે? સ્ટેમ કોષ. અને આ લસિકા કોષના સ્ટેમ કોષમાંથી જ બધા લસિકા કોષો બનશે. રાઈટ? લસિકા કોષ ક્યાંથી બનશે? તો આ બધા જે લસિકા કોષો છે એ સ્ટેમ કોષોમાંથી જ બને. એટલે કે સ્ટેમ કોષની અંદર જ સક્રિય એડીએની ખામી છે. તો આપણે લસિકા કોષની અંદર એડીએ દાખલ કરતા એની જગ્યાએ આપણે આ જે સ્ટેમ કોષ હોય, લસિકા કોષનો સ્ટેમ કોષ કે જે અસ્થિમજ્જામાં હાજર હશે, તેની અંદર જ આપણે ડાયરેક્ટ દાખલ કરશું. તેના કારણે જે લસિકા કોષના સ્ટેમ કોષમાંથી બનતા જે લસિકા કોષો છે એ બધાની અંદર એડીએ, સક્રિય એડીએ છે એ જોવા મળે. તો આને લીધે આ કાયમી ઉપચાર છે એ શક્ય બની શકે. તો એના માટે જે એડીએ છે એ આપણે ભ્રૂણ અવસ્થાની અંદર જ દાખલ કરવો પડે. એટલે કે ભ્રૂણ અવસ્થાની અંદર જ જો એડીએના ઉણપની ખબર પડે, રાઈટ, તો જનીન થેરાપી દ્વારા આ એડીએના ઉણપનો કાયમી ઉપચાર છે એ શક્ય બની શકે છે. આવી રીતે મોટા ભાગના જે જનીનિક રોગો છે કે જો ભ્રૂણ અવસ્થા દ્વારા જ ખબર પડી જાય, રાઈટ,
તો એ દરમિયાન જ એ જનીનિક રોગની સારવાર જનીન થેરાપી દ્વારા કરવામાં આવે, જેના કારણે બાળકને જનીનિક રોગ થાય નહીં. રાઈટ, કારણ કે બાળકના જનીનિક રોગનો ઉપચાર છે એ ભ્રૂણ અવસ્થામાં જ થઈ ગયેલો છે અને તેના કારણે સ્વાસ્થ્ય સુરક્ષા છે, રાઈટ, મનુષ્યની સ્વાસ્થ્ય સુરક્ષા છે એ આ જનીન થેરાપી દ્વારા વધી શકે છે. ચલો, તો આ જે ઘટના છે જનીન થેરાપી દ્વારા એડીએ ઉણપની સારવાર, તેને આપણે વિડીયો દ્વારા છે એ સમજીએ. તો સૌપ્રથમ આ જે ઉત્સેચક છે એ ઉત્સેચક કયો છે? એડીએ, એડિનોસાઇન ડીએમિનેસ, કે જે રોગ પ્રતિકારકતા વધારવા માટે જવાબદાર છે. જો આ ઉત્સેચક ન હોય તો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ છે એ ઘટી શકે છે. તો આ જો એડીએ ઉત્સેચકની ઉણપ હોય તો સૌપ્રથમ વ્યક્તિના અસ્થિમજ્જામાંથી લસિકા કોષો છે, લસિકા કોષોને બહાર કાઢવામાં આવે છે, તેનું પેટ્રી પ્લેટમાં સંવર્ધન કરવામાં આવે છે. ત્યારબાદ રિટ્રોવાયરસની મદદથી સક્રિય એડીએ છે એ રિટ્રોવાયરસની અંદર દાખલ કરી તેને લસિકા કોષની અંદર દાખલ કરવામાં આવે છે. આ લસિકા કોષનું સંવર્ધન કરવામાં આવે છે, જેના કારણે બધા લસિકા કોષોની અંદર સક્રિય ઉત્સેચક હોય અને એ લસિકા કોષો ત્યારબાદ વ્યક્તિના રુધિરની અંદર દાખલ કરી અને વ્યક્તિને આપવામાં આવે છે, જેના કારણે આ રોગની સારવાર થઈ શકે. પરંતુ જો કાયમી ઉપચાર કરવો હોય તો આ જે જીનેટિકલી એન્જિનિયર લસિકા કોષો છે એ જ લસિકા કોષોને પ્રારંભિક ભ્રૂણની અંદર દાખલ કરો તો કાયમી ઉપચાર છે એ શક્ય છે.